નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ બાય મનીષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે અલ્પવિરામનો ઉપયોગ કેવી રીતે સંખ્યાના વાંચન અને લેખનમાં કરી શકાય તેના વિશે જોઈશું। તો મિત્રો આ ચેપ્ટરમાં આપણે બે પ્રકારની સંખ્યા પદ્ધતિ ભણવાની છે। એક છે ભારતીય સંખ્યા પદ્ધતિ। તો મિત્રો આપણી ભારતીય પદ્ધતિમાં જમણી બાજુથી બોલવાનું થાય છે, જમણી બાજુથી ડાબી બાજુ જવાનું હોય છે સંખ્યાના વાંચનમાં। એટલે કે એકમ પહેલાં આવે, પછી દશક આવે, પછી 100 આવે, પછી 1000 આવે અને પછી લાખ અને કરોડનો ઉપયોગ આપણે સંખ્યાની અંદર વાંચનમાં કરીએ છીએ। મિત્રો પહેલું અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી આવે, એટલે કે એકમ દશક અને 100 પછી પહેલું અલ્પવિરામ એકમ દશક 100 પછી એટલે કે 3 અંકો પછી આવે છે। અને બાકીના બધા જ અલ્પવિરામ પછી 2 અંકો પછી આવે છે, એટલે કે 1000 10,000 પછી આવે, પછી લાખ 10 લાખ પછી આવે, કરોડ 10 કરોડ પછી આવે, એમ 2 અંકો પછી આવે છે। તો ભારતીય પદ્ધતિમાં પહેલું અલ્પવિરામ 3 અંકો પછી અને બાકીના 2 અંકો પછી આવે છે। તો આપણે ઉદાહરણના માધ્યમથી થોડું વધારે સમજીશું। તો કે અહીં એક ઉદાહરણ આપ્યું છે, 4 અંકોની સંખ્યા છે। તો મિત્રો પહેલો અંક એકમ દશક 100, પછી મિત્રો પહેલું અલ્પવિરામ અહીં આપેલું છે અને પછી મિત્રો 1000નો અંક છે। તો આને વાંચવા હોય તો કે 5371। મિત્રો બીજું ઉદાહરણ છે જેની અંદર 8 અંકોની સંખ્યા છે। તો કે એકમ દશક 100, 1000 10,000 લાખ 10 લાખ કરોડ। તો મિત્રો પહેલું અલ્પવિરામ એકમ દશક 100 પછી આવે છે, બીજું અલ્પવિરામ 2 અંકો પછી એટલે કે 1000 10,000 પછી આવે છે, ત્રીજું અલ્પવિરામ લાખ 10 લાખ પછી આવે છે। એટલે મિત્રો પ્રથમ અલ્પવિરામ 3 અંકો પછી અને બાકીના અલ્પવિરામો હવે 2 અંકો પછી આવશે। તો આને વાંચવા હોય તો કે 3,32,47,301। ઓકે, હવે એક ત્રીજું ઉદાહરણ જોઈ લઈએ। મિત્રો આ 5 અંકની સંખ્યા છે, જ્યાં 4 એકમનો અંક, 8 દશકનો અંક, 3 100નો અંક છે। પછી મિત્રો પહેલું અલ્પવિરામ આવશે, પછી આવશે 1000 અને 10,000। તો આને વાંચવા હોય તો 50,384। હવે મિત્રો ભારતીય પદ્ધતિ તો ભણી ગયા, હવે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની અંદર શાનો ઉપયોગ થાય છે તેના વિશે જોઈશું। તો કે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિમાં એકમ દશક 100 1000 અને મિલિયનનો ઉપયોગ થાય છે। મિત્રો અહીં લાખનો કે 10 લાખનો ઉપયોગ થતો નથી, 1000 પછી સીધો મિલિયનનો ઉપયોગ થાય છે। હવે મિત્રો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પહેલું અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી આવે છે, જે 1000ને દર્શાવે છે। ઉદાહરણની અંદર આપણે સમજીશું વધારે। મિત્રો પછી બીજું અલ્પવિરામ 3 અંકો પછી આવે છે, જે મિલિયન દર્શાવે છે। મિત્રો ભારતીય સંખ્યા પદ્ધતિમાં 3 અંકો પછી પહેલું અલ્પવિરામ આવતું હતું, જ્યારે બાકીના અલ્પવિરામ 2 અંકો પછી આવતા હતા। જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં પહેલું અને બીજું બંને 3 અંકો પછી અલ્પવિરામ આવે છે। ઉદાહરણના માધ્યમથી વધારે સમજીશું। તો કે અહીં આપણને 8 અંકની સંખ્યા આપેલી છે, તો કે એકમ દશક 100। હવે મિત્રો આ 3 અંકો 1000 દર્શાવે છે, જ્યારે આ બાકીના 2 અંકો મિલિયન દર્શાવે છે। આ 1000 દર્શાવે છે અને આ એકમ દશકને 100 દર્શાવે છે। તો આને વાંચવા હોય તો કે 50,001,592। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં
અલ્પવિરામનો કેવી રીતે ઉપયોગ થાય છે તમે સમજી ગયા હશો. મિત્રો એક ખાસ યાદ રાખવા જેવી બાબત તો કે 1 મિલિયન બરાબર 1 બિલિયન બરાબર 1000 મિલિયન થાય છે. મિત્રો રોજિંદા જીવનમાં વ્યવહારમાં કેટલાક વપરાતા એકમો છે જેને આપણે યાદ રાખીશું. તો કે 10 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય છે, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે, 1000 મિલીમીટર બરાબર 1 મીટર થાય છે, 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય છે, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે અને 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય છે. મિત્રો આ જ અંકોને આનાથી ઉલટા પણ દર્શાવી શકાય છે. તો કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 મીટર બરાબર 1000 મિલીમીટર, 1 કિલોમીટર બરાબર 1000 મીટર, 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ અને 1000 મિલીલીટર બરાબર 1 લીટર થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દરેક એકમોને અલગ અલગ રીતે કેવી રીતે યાદ રાખી શકાય, તો આના માટે તમારે 2 થી 3 વખત લખી અને પછી યાદ રાખવાની કોશિશ કરવી પડશે. અસ્તુ.